નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વેન્સરમાં સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં જોયેલું કે યોગવાળું પ્રિન્સેસ કટ આપણે કેવી રીતના કટિંગ કરવું બ્લાઉઝનું. આજે તમને એની સિલાઈ બતાવીશ. આ રીતે આપણે યોગ સાથે પ્રિન્સેસ કટનું કટિંગ કરેલું છે, તેને જોઈન્ટ કરતાં શીખવાડવાનું છે. તો મેં એક પાર્ટ લીધેલું છે. આ રીતે તમને પહેલાં ગોઠવી લેવાનું છે, સામે સામું આ રીતે આવી જવું જોઈએ. આ ગોલાઈ આ સાઈડ આ ગળાનો ભાગ છે, આ મૂંઢાકારનો ભાગ છે. આ રીતના ગોઠવીને પછી આપણે એક પાર્ટને જોઈન્ટ કરતાં શીખવાનું છે. તો આ રીતે આપણે ગોલાઈમાં પ્રિન્સેસ કટને જોઈન્ટ કરીએ. 3 પીસ આપણે પ્રિન્સેસ કટનું કટિંગ મેં આગળના વિડીયોમાં બતાવેલું છે. તે વિડીયો ન જોયું તો જરૂર જોઈ લેજો, તો વધારે તમને સમજાય કે કેવી રીતના તેનું કટિંગ કરવું અને સિલાઈ કેવી રીતના કરવી. આ રીતે આપણે ગોલાઈમાં જોઈન્ટ કરી લઈએ પ્રિન્સેસ કટનું. કોઈ બી સાઈઝ હોય તમે સિલાઈ તો આ રીતે જ આવશે, ફક્ત કટિંગમાં જ ફેરફાર થશે સાઈઝમાં. જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે પહેલાં જોઈન્ટ કરતાં શીખવાનું છે. આ રીતે આપણે પ્રિન્સેસ કટને જોઈન્ટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે આપણે ગોલાઈ જોઈન્ટ કરી લીધી. હવે આપણે બીજો પાર્ટને જોઈન્ટ કરતાં શીખવાડું તમને. તો કેવી રીતના જોઈન્ટ કરવું તમને સમજાવું. આપણે પહેલાં મૂંઢાકારથી આ રીતના લીધું હતું. હવે આપણે નીચેના પાર્ટથી લેવાનું. નીચેના પાર્ટનો એટલા માટે કે આપણું જે વધેલું કાપડ છે એ આ સાઈડ રહી ને આપણને ઇઝીલી ફાવે તમને મશીન ઉપર સિલાઈ લેવાનું. એટલા માટે નીચેથી સ્ટાર્ટ કરવાનું. પહેલાં આપણે ઉપરથી સ્ટાર્ટ કરવાનું અને બીજો પાર્ટ આપણે નીચેના ભાગેથી સ્ટાર્ટ કરીને જોઈન્ટ કરતાં શીખવાનું. ગોલાઈ તમને ઉપરની સાઈડ દેખાય એટલે વ્યવસ્થિત તમે સિલાઈ લઈ શકો. આ રીતે આપણે આ ભાગે પણ જોઈન્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે આ બંને પાર્ટને જોઈન્ટ કર્યા, હવે આપણે નીચેનો યોગ લઈ લઈએ. તો કેવી રીતના જોઈન્ટ કરવું તમને સમજાવું. આ રીતે નીચેનો યોગને સ્ટાર્ટ કરવાનું છે. આપણે પહેલાં આપણે સીધી ઉથમી સાઈડ જોઈ લેવાનું, પછી આપણે જોઈન્ટ કરવાનું. આ વધારે મોટો છે ભાગ આગળ લેવાનો અને આ નાનો ભાગ પાછળના ભાગે આવવો જોઈએ. એક બતાવું તે રીતે આપણે યોગ જોઈન્ટ કરવાના છે. આ રીતે એક યોગ જોઈન્ટ કરી લીધો, તમે જોઈ શકો છો. આ રીતેનું ફિનિશિંગ આવશે. આ રીતે 3 પીસ પ્રિન્સેસ કટનું બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ બતાવેલું. હવે આપણે બીજો પાર્ટ જોઈન્ટ કરી લઈએ, સામેનો પાર્ટ. તો આ રીતે રાખી દેવાનું છે અને આ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. આગળનો પાર્ટ તમને બંને એકી સાથે બતાવું છું કે ઉથમાં સીધું તમે તમારે કાપડ ન થાય ને ઇઝીલી તમે સિલાઈ કરી શકો. એકદમ સરળ રીતે બતાવું છું, એ રીતે આપણે શીખવાનું છે. આ રીતે બંને પાર્ટમાં આપણે સિલાઈ લગાવી લીધી યોગમાં, તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર થશે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે જે યોગ છે એમાં આપણે એક ધારની સિલાઈ લગાવવાની અને બીજી એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને સિલાઈ લગાવ. આનાથી આપણી સિલાઈની મજબૂતાઈ વધે અને તમારા ગળાનું આ જે આગળનો પાર્ટ છે એનું ફિનિશિંગ પણ સુંદર લાગે છે બ્લાઉઝનું. એટલા માટે આ રીતે તમે, આ તમારી પસંદગી ઉપર હોય છે, તમારે લગાવી તો લગાવી શકો, બાકી તમે એમનેમ પણ જોઈન્ટ કરી શકો. એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવી લઈએ. આ
આપણે બંને પાર્ટ તૈયાર કરવાના છે। મેં તમને એક પાર્ટ બતાવી દીધો, એ રીતે તમારે બીજા પાર્ટમાં પણ તૈયાર કરી દેવાનું છે। તો એ રીતે તૈયાર કરી લઉં છું। તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે। આ રીતે ગાજ બટન પટ્ટી કેવી રીતના લગાવવી ને શોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવા એ બધા મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું છે, તે જ પદ્ધતિ છે। તો એ રીતના તમે જોઈને શીખી લેજો। મારી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે। આ રીતે મેં આગળનો પાર્ટ તમને જે અલગ છે તે બતાવવાની કોશિશ કરી કે કેવી રીતના થ્રી પીસ આપણે પ્રિન્સેસ કટ હોય તો કેવી રીતના યોગ સાથે આપણે જોઈન્ટ કરીને પ્રિન્સેસ કટને જોઈન્ટ કરવું એ તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી। હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।